ગુડ મોર્નિંગ દોસ્તો, ફરી એકવાર ગુડ ન્યૂઝ સાથે વહેલી સવારમાં નવી વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે. આજની વિડીયોમાં ટોપિક રહેશે ગુજરાત પોલીસ ભરતીનો, જેના ફોર્મ 2 વખત ભરાયા છે. ગુજરાત પોલીસ ખાતામાં LRD અને કોન્સ્ટેબલની જે 10,000 કરતાં પણ વધારે જગ્યા ઉપર ભરતી થવાની છે, તેના અંદર વચ્ચે મોટો વળાંક પણ આવી ગયો છે. નિર્જા ગોટરુ કે જે નવા અધ્યક્ષ રહેશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના. દોસ્તો, હવે ગુડ ન્યૂઝ દેખાઈ રહ્યા છે, ગુડ અપડેટ આવી રહી છે. ગુજરાત પોલીસ ખાતાની અંદર જે આવનારા સમયમાં પરીક્ષાઓ છે, અન્ય બાબતોની અપડેટ મળી છે. દીપક રજની સાહેબે ટ્વીટ કરી જાણકારી પણ આપી છે કે પોલીસ વિભાગમાં ખાલી જગ્યા ભરાશે. 4 વીકના અંદર 2000 ખાલી પદો પર ભરતી પૂર્ણ કરાશે. છેલ્લા 2 મહિનામાં થયેલી ભરતીની માહિતી પણ કોર્ટના ધ્યાનમાં મુકાઈ છે. પોલીસ ભરતી બોર્ડમાં કાયમી અધ્યક્ષની નિમણૂક 4723 ખાલી પ્રમોશનલ પોસ્ટ માટે કાર્યવાહી કરાશે, જ્યારે 3714 પ્રમોશનલ પોસ્ટ પર ઝડપી કાર્યવાહી કરાશે. પોલીસમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે સીધી ભરતીની જાહેરાત અંગે જલ્દી જ પરીક્ષા પણ લેવાશે. દોસ્તો, ગુડ ન્યૂઝ છે. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.